હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે એવું ટોમેટો સૂપ કોર્નફ્લોર વાપર્યા વગર કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવું આ ટોમેટો સૂપ હમણાં શિયાળાની મોસમમાં ગરમા ગરમ પીવાની ખૂબ જ મજા પડી જાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સૂપ બનાવવા માટે મેં અહીં 4 નંગ મોટી સાઇઝના લાલ પાક્કા ટામેટાં લીધા અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો લીધો. ટામેટાને પહેલાં જ પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા. હવે એનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એની ઉપર 4 સાઈડ આ રીતે કટ લગાવીશું, જેથી કરીને આ ટામેટાં બ્લાન્ચ કરીએ ત્યાર પછી એની ઉપરની સ્કિન સરળતાથી હટાવી શકાય. હવે આદુનો ટુકડો પણ આવી પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. હવે આ બંનેને સાથે બાફી લઈએ. એના માટે એક વાસણમાં 1 કપ જેટલું પાણી લઈને થોડી વાર પહેલાં જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. વાસણમાંનું પાણી ગરમ થઈ ગયું તો હવે એમાં ટામેટાં હળવેથી મૂકીશું. સાથે એમાં સ્લાઇસમાં કાપેલું આદું ઉમેરીને વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ. હવે ગેસ ફ્લેમ લો તરફ રાખીને ટામેટાં બાફી લઈએ. 5 મિનિટ પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ટામેટાં ચેક કરીશું. તમે જોઈ શકો છો ટામેટાં બફાઈ ગયા એટલે એની ઉપરની છાલ અલગ થવા લાગી. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. હવે એક જારી અથવા ચમચી વડે બાફેલા ટામેટાં અને આદુની ચીરી આ ગરમ પાણીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું. હવે આ વાસણમાં જે પાણી છે એ ફેંકવાનું નથી, પણ સૂપ બનાવવા માટે વાપરીશું. હવે દરેક ટામેટાની ઉપરની છાલ હટાવી દઈએ. ત્યાર પછી એને ચપ્પુ વડે રફલી કાપી લઈશું. 2 મિનિટ માટે ટામેટાં આમને આમ રાખીશું એટલે ઠંડા થઈ જાય. ત્યાર પછી એને જ્યુસ બનાવવાની મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. આદુની સ્લાઇસ પણ ટામેટાની સાથે ગ્રાઇન્ડ કરીશું, જેથી કરીને સૂપમાં ટામેટાં સાથે આદુનો ફ્લેવર આવે. ટામેટાં બાફ્યા હતા એ પાણી આ ડીશમાં થોડું લઈને મિક્સર જારમાં ઉમેરશું અને બાકીનું પાણી પણ ટામેટાં ગ્રાઇન્ડ કરીએ એમાં વાપરી લઈશું. હવે ગ્રાઇન્ડ કરેલા ટામેટામાં સ્વાદ પ્રમાણે 1/4 ચમચી જેટલું મીઠું, 5 ચમચી જેટલો સફેદ મરીનો પાવડર. તમારી પાસે સફેદ મરીનો પાવડર ન હોય તો કાળા મરીનો પાવડર નાખી શકાય, અને 5 ચમચી જેટલો જીરું પાવડર ઉમેરી ફરી થોડી સેકન્ડ માટે ટામેટાં ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી કરીને એમાં બધું સારી રીતે મિક્સ થઈ જાય. હવે ગ્રાઇન્ડ કરેલા ટામેટાં એક વાસણની ઉપર ચાળણી રાખી છે એમાંથી ગાળી લઈશું, જેથી કરીને ટામેટામાં જે બીજ હોય એ અલગ થઈ જાય. મિક્સર જારમાં 5 કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરશું. ટેસ્ટને બેલેન્સ કરવા માટે સૂપમાં 2 નાની ચમચી ભરીને ખાંડ ઉમેરશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપર ચડાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું. સૂપમાં કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું અને ગરમ થાય ત્યાર પછી એને 2 મિનિટ માટે ઉકાળી લઈએ. ટામેટાં પાક્કા અને લાલ ચટક હતા માટે સૂપમાં કલર ઉમેરવાની જરૂર ન પડી. તમે જોઈ શકો છો એના વગર જ સૂપ ઘણું સરસ લાલ ચટક કલરનું દેખાય છે. હવે એમાં 2 નાની ચમચી જેટલું બટર ઉમેરશું. મારે ત્યાં મારા બંને દીકરાઓને ફક્ત મંચાવ સૂપ ભાવે, પણ મારા કહેવાથી આ સૂપ એમણે ટેસ્ટ કર્યું તો બંનેને બહુ જ ભાવ્યું. સૂપ ગરમ થઈને ઉકળવા લાગ્યું તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈશું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું. ટોમેટો સૂપ તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરીને સર્વ કરીશું. ઠંડીમાં પીવા માટે સુપર ટેસ્ટી ગરમા ગરમ ટોમેટો સૂપ તૈયાર છે. કોર્નફ્લોર કે ક્રીમ ઉમેર્યા વગર ટોમેટો સૂપ એટલું સરસ ક્રીમી અને રીચ દેખાય છે કે જાણે જોઈને તરત જ પીવાનું મન થઈ જાય. ટોમેટો સૂપ એટલું સ્વાદિષ્ટ છે કે ઠંડીની મોસમમાં રોજ બનાવવામાં આવે તો કોઈ ના નહીં કહે, અને ગેરંટી સાથે કહું કે બધા જ માંગીને પીશે. કોઈપણ જાતની વધારાની મહેનત વગર માત્ર 15થી 20 મિનિટમાં બનાવી શકાય એવા આ સૂપની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.